सूरतुल मुबारकतुल फातिहा। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर लईनिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहिल्लज़ी हदाना लिहाज़ा वमा कुन्ना लिनहतदिया लौला अन हदानल्लाह। लक़द जाअत रुसुलु रब्बिना बिल हक़्क़। अस्सलातु वस्सलामु व तहिय्यतु वल इकराम अला सय्यदिल मुरसलीन मौलाना बिल क़ासिम मुस्तफ़ा मुहम्मद। अम्मा बाद फ़क़द क़ाल इमामुना सादिक़ अलैहिस्सलाम नहनु कुल्लुना सफ़ीनतुन नजा वलाकिन सफ़ीनतु जद्दी अल हुसैन औसा व फिल लुजजिल बिहार औसा। सलवात पढ़िए मोहम्मद वाले मोहम्मद पर। अज़ीज़ान मोहतरम અને બ્રાદરાને અઝીઝ, જે હદીસની તલાવતનો શરફ હાસિલ કર્યો છું, આપણા છટાઈમાં નિશાત ફરમાવે છે કે અમે જે અહિમ્મા છે, જે માસૂમીન છે, સફીને નિજાત છે, પણ સફીનતો જદ્દી અલ હુસૈન ઔસા, મારા જદ્દ અમજદ ઇમામ હુસૈનનો સફીના સૌથી વિશાળ છે, આના અંદર સૌથી વધારે જગ્યા છે, એ સૌથી મોટો સફીનો છે। વફિલ લુજજિલ બિહારે અઝરા, અને સમંદરની તુગયાનીઓમાં, સમંદરની મોજોમાં, સમંદરની જે ગહેરાઈઓ છે, આ દરિયાની મોજોના અંદર, દરિયાની ગહેરાઈના અંદર, તુગયાનીના અંદર એ સફીના કોઈ વખત તમને એટલે કોઈ વખત ડૂબશે નહીં, તમને જલ્દી મંઝિલ સુધી પુગાડશે। આ સફીના ઉપર સવાર થવાની જરૂરત છે, અને સવાર થવાનો મતલબ શું છે ઇન્શાલ્લાહ એ બધું આવશે। સફીનાનો એક જે મિસ્દાક છે એનું નામ છે ઝિયારતે આશુરા। એટલા માટે હું તમારી સમક્ષ મારિફતે ઝિયારતે આશુરાના વિષય ઉપર ચર્ચા કરી રહ્યો છું, કેમ કે ઝિયારતે આશુરાની મારિફત કરબલાની મારિફત છે, શોહદાએ કરબલાની મારિફત છે, અને અઈમ્માની મારિફત છે, અને સૈયદુ શોહદાની મારિફત છે। અને આ મજલિસ બી કમ નથી। જેવી રીતે ઝિયારતે આશુરાની અહેમિયત છે, આવી રીતે ઇમામ હુસૈનની મજલિસની બી બહુ અહેમિયત છે। ઝિયારતે આશુરા પોતાનો મકામ ઉપર, પોતાની જગ્યા ઉપર એની અહેમિયત છે, મજલિસ પોતાની જગ્યા એની અહેમિયત છે। અલ્લામા અમીનીનું તમે નામ સાંભળ્યા, સાહેબ અલ ગદીર, જે લેખક છે અલ ગદીરનો, તમે ઇન્શાલ્લાહ ઇન્ટરનેટ પર તમે સર્ચ કરશો તમને મળી જશે અલ ગદીર કેવી કિતાબ છે, કેના બારામાં લખવામાં આવી છે। એ કિતાબ લાગવા માટે કેટલી મહેનત કર્યા, ક્યાં ક્યાં ગયા, કેટલા દેશ ફર્યા, કેટલી લાઇબ્રેરીઓમાં એ બેઠીને શું આપણે કહે વાંચ્યા, મુતાલિયા કર્યા, પછી આ કિતાબ લખી છે। અને શું શું કર્યા આ કિતાબ લખવા માટે, ઇન્શાલ્લાહ હું બીજો દિવસ બયાન કરીશ એના બારામાં। તો એનો જ્યારે ઇંતકાલ થાય છે અલ્લામા અમીનીનો, તો એનો દીકરા અમુક દિવસ પછી સપનામાં જોયે છે આલમે બરઝખમાં કે મારો બાબા બહુ સારી હાલતમાં છે, બહુ સારી જગ્યા છે, ખુશહાલ છે, ગમગીન નથી, તકલીફમાં નથી, આરામમાં છે। તો સવાલ કરે છે કે બાબા તમને હું બહુ સારી હાલતમાં જોઉં છું, એકદમ ખુશહાલ, તો આ જે તમને મકામ મળ્યો છે એ કેના લીધે હતો? તમે દુનિયામાં જે નેક આમાલ અંજામ દેતા હતા, ઇબાદત કરતા હતા, આમાંથી કઈ અમલ વધારે તમને કામ આવ્યો? આલમે બરઝખમાં તમને ખુશાલ જોઉં છું,
તમે જે છે એકદમ માશાઅલ્લાહ સરેહાલ છો. તો અલ્લામા અમીની કહે છે કે મારો જેટલો અમાલ છે બધું કામ આવ્યું છે, પણ હું નજફથી જ્યારે કરબલા ઇમામે હુસૈનની ઝિયારત કરવા માટે જાતો હતો તો હું અહીંયા ઝિયારતે આશુરા પડતો હતો. એ અમલ મને બહુ વધારે કામ આવ્યો છે. અહીંયા જે હું ઇમામે હુસૈનના રોઝામાં બેઠીને ઝિયારત પછી ઝિયારતે આશુરા પડતો હતો એ મને બહુ કામ આવી છે. અને તું બી જાયા કર અને તું બી જઈને અહીંયા ઝિયારતે આશુરા પડા કર. એને નસીહત કરે છે આલમે બરઝખથી. કોણ? અલ્લામા અમીની. તો એ વખતમાં જરાક પ્રોબ્લેમ હતો. જ્યારે એ સપના જોયો ત્યારે કંઈ પ્રોબ્લેમ હતો એટલે કરબલા જવા માટે. તો દીકરા કહે છે કે બાબા હવે તો હું નહીં જઈ શકું, રસ્તા બંધ છે કરબલાનો, તો હું કેવી રીતે જઈને ઇમામે હુસૈનના રોઝામાં ઝિયારતે આશુરા પડું? તો અલ્લામા અમીની કહે છે કે અગર તારી મજબૂરી છે તો યાદ રાખ, જે મજલિસ ઇનએકાદ કરવામાં આવે છે ઇમામે હુસૈનના નામ ઉપર, દુનિયામાં જે જગ્યા બી મજલિસ જે રાખવામાં આવે છે ઇમામે હુસૈનની, તું આ મજલિસમાં બી જો શિરકત કર તો તને ઝિયારતે આશુરાનો સવાબ મળશે. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. જોયા તમે મજલિસની અહેમિયત? અહીંયાથી ખબર પડે છે બધાની અહેમિયત છે, એને જોવાની જરૂરત છે. તો અઝીઝો, ગઈકાલ જે તમારી સમક્ષ હું બયાન કરતો હતો, અસ્સલામુ અલૈકા વ અલલ અરવાહિ અલ્લતી હલ્લત બિફનાઇક. સલામ થાય એ હુસૈન તારા ઉપર અને જે અરવાહ તમારી કબ્રના કુર્બમાં, તમારી કબ્રના અતરાફમાં જે તમારી ખિદમત કરે છે, તમારો તવાફ કરે છે અને તમારે એહતરામમાં જે તમારા આસ્તાનાના ઇર્દ ગિર્દ ફરે છે, એ અરવાહ ઉપર ભી સલામ થાય. રૂહ નહીં, અરવાહ એટલે ઘણી બધી રૂહ ને અરવાહ કહેવામાં આવે છે. જમા છે, મુફરદ નથી. એના ઉપર હું તમારી સમક્ષ ચર્ચા કરવા માંગતો હતો, પણ જરાક મને ખપતો હતો આપણા જવાનિયા માટે. ગઈકાલે સારા કહેરો હતો કે આપણે રૂહને પહેલા ઓળખીએ, પછી આપણે અહીંયા આવે જે અરવાહ ઇમામે હુસૈનના કબ્રના બાજુમાં ફરે છે. પછી તો રૂહ જે છે ને એક મુજર્રદ વસ્તુ છે અને શરીર જે છે એક શું છે? માદી વસ્તુ. મેટેરિયાલિટી બોલે છે ને, એટલે જેને આપણે આંખથી જોઈ શકીએ, હાથથી છૂઈ શકીએ, એ માદી વસ્તુ છે. તો શરીરને આપણે આરામથી સારી રીતે સહેલાઈથી ઓળખી શકીએ, પણ રૂહને તમે જોઈ શકો ને છૂઈ શકો તો સખત કામ છે ને ઓળખવું. તો કેવી રીતે આપણે રૂહને ઓળખે અને રૂહને જાણે? અજબ અજબ તાબીર છે રૂહને ઓળખવાના વારામાં. શું છે કુરાનની આયત? યસઅલુનકા અનિર રૂહ કુલિર રૂહુ મિન અમરે રબ્બી વમા ઉતીતુમ મિનલ ઇલ્મિ ઇલ્લા કલીલા. અજબ આયત છે. પરવરદગાર આલમ પૈગંબરને કહે છે કે તમારાથી માણસો આવે છે તમારા પાસે સવાલ કરવા માટે કે રૂહ શું છે. અલ્લાહ કહે છે કે તમને પૂછે છે બધાઈ. રસૂલ અલ્લાહને કહે છે, આવે છે માણસો સવાલ કરે છે, યા રસૂલ અલ્લાહ રૂહ શું છે? તો પરવરદગાર આલમ કહે છે કે તમે આ લોકોને જવાબ આપો, કુલિર રૂહ મિન અમરે રબ્બી. રૂહ જે છે ને મારો પરવરદગારનો એક અમ્ર છે. એ તો વધારે સખ્ત થઈ ગયો. મિન અમરે રબ્બી એટલે ડિટેલમાં આ લોકો નહીં સમજી શકે. માણસો એના પાસે એટલી અકલ નથી કે રૂહ શું છે, કેપેસિટી નથી સમજવાની રૂહને. પછી કહે છે વમા ઉતીતુમ મિનલ ઇલ્મિ ઇલ્લા કલીલા. યાદ રાખજે, મારા તરફથી જે ઇલમ અતા કરવામાં આવ્યો છે ને તમને બહુ કલીલ છે, બહુ ઓછો છે. એટલે મતલબ શું છે? રૂહને ઓળખવા માટે કસીર ઇલમની જરૂરત છે. કલીલ ઇલમથી તમે રૂહને નહીં ઓળખી શકો. ઈ છે. ઇમામ અલીને કોઈ પૂછે છે રૂહના બારામાં, તો ઇમામ અલી પોતાનો શબ્દમાં બોલે છે, અર-રૂહુ ફિલ જસદે કલ માના ફિલ લફ્ઝ. રૂહ ઇન્સાનના શરીરમાં આવી રીતે છે જેવી રીતે શબ્દના અંદર અર્થ હોય છે. સાંભળો, તમે જરાક વિચાર કરો, શબ્દના અંદર અર્થ કેવી રીતે હોય છે?
આવી રીતે શરીરમાં રૂહ છે. દાખલા તરીકે કોઈ બી તમે એક શબ્દ લ્યો, કોઈ બી નામ હોય, દાખલા તરીકે મોહમ્મદ છે, અલી છે, યા અહીંયા જે નામ છે તમારું કોઈનું, કરીમભાઈનું નામ છે. હવે કરીમના અંદર એક અર્થ છે, હવે અલીના અંદર એક અર્થ છે, હવે સજ્જાદના અંદર એક અર્થ છે, હવે મીસમના અંદર એક અર્થ છે. કેવી રીતે છે એના અંદર અર્થ? કોઈ સમજી શકે? શબ્દના અંદર અર્થ કેમ છે? તમે અર્થને જોવો છો? શબ્દને તો જોઈ શકે, અર્થને જોઈ શકે? આપણે નહીં જોઈ શકે અર્થને. હવે ઈ જરાક ઊંચી લેવલની વાત છે, બધું ક્લાસમાં. એટલે ક્લાસ મતલબ ઈ છે કે જે દર્શ આપતા હોય આપણા કુમમાં મોટા મોટા આયતુલ્લાહ, આમાં ફલસફાની જરૂરત છે, ઇલ્મે મંતિકની જરૂરત છે સમજવા માટે. બધું ઇલ્મે મંતિક ફલસફા જ્યારે આપણે જાણીએ તો પછી એના બારામાં ચર્ચા કરીએ તો ઈ બધા સમજશે. તો હું તો ખાલી આજે ઇશારા કરું છું. ઇમામે બાકરથી જનાબે અબુ બસીર પૂછે છે, તનઝ્ઝલુલ મલાઇકતુ વર રૂહ, શબે કદ્રમાં મલાઇકા નાઝિલ થાય છે અને રૂહ નાઝિલ થાય છે. પઢો છો ને, ઇન્ના અંઝલનાહુ ફી લૈલતિલ કદ્ર વમા અદરાકા મા લૈલતુલ કદ્ર લૈલતુલ કદ્ર ખૈરુમ મિન અલ્ફે શહર. પછી શું છે? તનઝ્ઝલુલ મલાઇકતુ વર રૂહ. ઈ શબ આવી રાત છે કે આમાં મલાઇકા આસમાન સે નાઝિલ થાય છે અને રૂહ નાઝિલ થાય છે. તો અબુ બસીર શું પૂછે છે કે મૌલા, जिब्राइल मिनल मलाइका, શું આજે છે તનઝ્ઝલુલ મલાઇકતુ વર રૂહ, તો ઈ जिब्राइल જે છે ઈ મલાઇકા में से છે? તો ઈ કહે છે કે ના. એક સવાલ પડે મોહમ્મદ આલમ મોહમ્મદ ઉપર. ઈ પૂછે છે કે રૂહ જે છે મલાઇકામાંથી છે યા શું છે આ રૂહ? તો ઇમામ કહે છે કે ના, રૂહ મલાઇકામાંથી નથી, રૂહ મલાઇકામાંથી નથી. વર રૂહો ખલ્કુન અઝીમ મિનલ મલાઇકા. કહે છે जिब्राइल મિનલ મલાઇકા, जिब्राइल મલાઇકામાંથી છે. વર રૂહો ખલ્કુન અઝીમ મિનલ મલાઇકા, અને રૂહ જે છે ના મલાઇકાથી અફઝલ એક વસ્તુ છે. મલાઇકાથી અફઝલ એક વસ્તુ છે જેનું નામ રૂહ છે. તો અબુ બસીર પૂછે છે કે હું ના સમજો, ઈ જે ઇન્સાનના શરીરમાં છે ઈ રૂહ? ઇમામ કહે છે હા, ઈ રૂહ. પછી કહે છે ઇમામ કે એમ સમજ લે કે હિયા મિનલ મલકૂત વ મિનલ કુદરતિલ્લાહ તઆલા. અલ્લાહુ અકબર. जिब्राइल મલાઇકામાંથી છે, રૂહ મલાઇકાથી અફઝલ છે. કહે છે એટલા માટે મલાઇકા આદમનો સજદા કર્યા હતા કે આદમના શરીરમાં રૂહ હતી. જો આદમના શરીરમાં અલ્લાહ રૂહ ન ફૂંકા હોત તો મલાઇકા સજદા ના કરત. કેમ કે વર રૂહ અફઝલુ મિનલ મલાઇકા, રૂહ મલાઇકાથી અફઝલ છે. એટલા માટે મલાઇકા આદમનો સજદા કર્યા હતા. તો રૂહ શું છે? ઇમામ કહે છે હિયા મિનલ મલકૂત, ઈ મલકૂત માંથી છે, મલાઇકા માંથી નથી. એટલે શું? પછી કહેતે મિનલ કુદરતિલ્લાહ તઆલા. એટલે મલકૂત માંથી છે કે જે અલ્લાહની કુદરતની એક ઝલક છે રૂહ. અલ્લાહની જે કુદરત છે એની કુદરતનો એક ઝર્રો છે, એક ટીપો છે સમંદરના સામે, એક પાવર જે છે અલ્લાહ પાસે, એની એક ઝલકનું નામ રૂહ છે. ઈ મલકૂત માંથી છે. એક સલવાત પढ़िए मोहम्मद वाले मोहम्मद વિચાર કરો, રૂહ ન લીધે મલાઇકા સજદા કરે છે. કેનો સજદા કરે છે? ઇન્સાનનો. ઈ જ રૂહ જે આદમના રૂહ શરીરમાં હતી, જે આપણા શરીરમાં છે, ઈ રૂહની વાત કરે છે. એટલે મતલબ શું છે? જો આપણી રૂહ પાકો પાકીઝા હોય તો મલાઇકા સજદા કરી શકે અલ્લાહના હુકમથી. એટલી એની અંદર અઝમત અને ફઝીલત છે. તો અઝીઝો, રૂહ મુજર્રદ છે અને શરીર શું છે? માદા છે. હવે સવાલ ઈ છે કે કેવી રીતે આપણે રૂહને ઓળખે? ગઈકાલે સારા કહેરો હતો. દાખલા તરીકે શરીરના અંદર રૂહ કેવી રીતે છે?
જેવી રીતે આપણે મિક્સ કરી નાખે પાણીમાં લીંબુ અને ચા ઈચ્છું આપણે કે ખાંડ અને નિમક અને બધું, પછી આમાં એ ઘોરાઈ જાય, પછી મિક્સ થઈ જાય, આવી રીતે શરીરમાં ઘોરી દીધા છે અલ્લાહે, આપણા શરીરમાં છે રૂહ. એમ તો ના થાય ને, કેમ કે સિનખિયત નથી. સિનખિયતનો મતલબ સમજો છો? શરીરમાં અને રૂહમાં સિનખિયત નથી, એટલે મિજાજ અલગ અલગ છે. મુજર્રદ વસ્તુ અને માદા વસ્તુનો મિજાજ અલગ હોય. દાખલા તરીકે તમને કહું, એક ટીપો પાણી યા એક ગિલાસ પાણી તમે દરિયામાં નાખી દો તો આમાં મિક્સ થઈ જશે પાણી, કેમ કે પાણીની સિનખિયત દરિયાથી છે, આના સિનખિયત છે. પણ એક પાણો તમે નાખો દરિયામાં, પાણો, તો એ મિક્સ નહીં થાય દરિયામાં. કેમ? કેમ કે દરિયાથી અને દરિયામાં અને પાણોમાં સિનખિયત નથી. તમે એને જ્યારે કાઢશો તો આમ નીકળશે, આવી રીતે જેમ તમે નહીં ખાતા. સિનખિયત નથી મળતી. હવે સિનખિયતનો અર્થ મને ગુજરાતીમાં નથી ખબર, ગુજરાતીમાં એનો તર્જુમો શું થશે, તો એ અજીઝો તમને મિસાલથી સમજાવું છું કે પાણા જે પથ્થર હોય અને દરિયા હોય આમાં સિનખિયત નથી, પણ પાણીમાં સિનખિયત છે. પાણી તમે દરિયામાં નાખો મિક્સ થઈ જશે. અને રૂહ મુજર્રદ છે, શરીર જે છે માદી છે. તો કેવી રીતે શરીરના અંદર રૂહ છે? આના અંદર અજીઝો ઉલમા કહે છે, પાછો મિસાલથી તમને સમજાવું કે આપણા જવાનિયા બી સમજે. ઉલમા કહે છે કે આ જગ્યા રૂહની નથી, અસલમાં રૂહની જગ્યા મલકૂત છે, આલમે મલકૂત છે રૂહની જગ્યા, આ શરીર નથી. પણ અલ્લાહના હુકમથી શરીરના અંદર છે, અને અલ્લાહનો હુકમ હોય તો પછી એ ખિલાફ વર્જી નહીં કરી શકે રૂહ. પણ ઉલમા કહે છે જેવી રીતે એક પિંજરાના અંદર તમે એક ચકલીને બંધ કરી દો, પિંજરાના અંદર એક ચકલીને, એક પરિંદાને બંધ કરી દો, આવી રીતે રૂહ શરીરના અંદર અલ્લાહે બંધ કર્યો છે. જરા તમે ખોલો, પરબારો ચકલી નીકળીને ભાગી જશે. ક્યાં? ડુંગર ઉપર, ક્યાં? ઝાડ ઉપર, આસમાન ઉપર. એની જગ્યા ક્યાં છે? આ દુનિયા છે, પ્રવાસ કરે બુલંદી ઉપર. ઈ છે એની જગ્યા. આખી દુનિયા ફરે, દરિયા ઉપર ફરે, ડુંગર ઉપર ફરે, ઝાડ ઉપર ફરે, અને ઉડે અને સૈર કરે આખી દુનિયાની. રૂહ એમ છે, એક ચકલી જેમ અમારા શરીર પિંજરા જેમ છે, રૂહ જે છે ને ચકલી જેમ અહીંયા બંધ કરી દીધા છે અલ્લાહે. એટલા માટે ઇમામ અલી નાજુલ બલાગામાં શું ફરમાવે છે? લૌલલ અજલુલ લઝી કતબ અલ્લાહુ અલૈહિમ લમ તસ્તકિરુ અરવાહુહુમ ફી અજસાદિહિમ તરફત ઐનિન શૌકન ઇલા સવાબ વ ખૌફન મિન અલ-ઇકાબ. ઇમામ અલી નાજુલ બલાગામાં કહે છે, ખુતબે મુત્તકીનમાં શું કહે છે? મુત્તકીનની સિફત બયાન કરે છે. આમાં કહે છે કે અગર અલ્લાહે એક દિવસ મૌતનો મુઅય્યન ન કર્યા હોત તો જે રૂહ ઇન્સાનના શરીરમાં છે ને, તરફત ઐનિન એટલે એક શું આપણે કે ઝપક, જ્યારે આપણે પલક ઝપકે છે ને એટલો ટાઈમ માટે બી એ શરીરમાં ન રહત, ભાગી જાય શરીરમાંથી. જે ગઈકાલ વાત કરતો તો ચશ્મે ઝદન, ઈ એટલો ટાઈમ માટે બી રૂહ અહીંયા ન રહત. જો અલ્લાહ તરફથી એક દિવસ મોતનું મુઅય્યન ન હોત, એટલે અહીંયા અલ્લાહ મુઅય્યન કરી દીધો છે કે એ રૂહ તને એટલા ટાઈમ માટે એના શરીરમાં રહેવાનું છે. હવે રૂહ કઈ નહીં કરી શકે, અલ્લાહનો હુકમ છે. પણ જો એ હુકમ ના હોત, લખેલો ના હોત કે એની મોત 80 વર્ષ સુધી છે, તો એ 80 સેકન્ડ બી ના રહી શકત એના શરીરમાં, ભાગી જાત. ખૌફન મિન અલ-ઇકાબ શૌકન ઇલા સવાબ. એ બધું એના અંદર ગળવા નથી માંગતો. નાજુલ બલાગાના ખુતબા છે, ઇન્શાલ્લાહ કોઈ બીજી વખત આપણે એના ઉપર આપણે ચર્ચા કરશો. એ ખુતબે મુત્તકીન એટલે શું, કેના સામે ઇમામ અલી ખુતબા પડ્યા અને પછી શું થયું, એ બધું એક ડિટેલ છે. એક સલવાત પડીએ મોહમ્મદ આલે મોહમ્મદ ઉપર. એક और सलवात पढ़िए मोहम्मद वाल मोहम्मद ऊपर. બસ આસાન લફ્ઝોમાં આપણે એમ સમજીએ, જ્યારે આપણે રાતમાં ઊભા થાય છે 3 વાગે નમાઝે શબ માટે, 2 વાગે, અને નમાઝે શબ જ્યારે આપણે ઘરમાં પડતા હોય, એકલો હોય, કોઈ ન હોય,
એક કનેક્શન આપણું થાય છે અલ્લાહ સાથે. એ કનેક્શન જે વસ્તુના વસીલાથી થાય છે ને એ રૂહ કહેવામાં આવે છે. તમારા ઘરમાં બધાના ઘરમાં હોવું ખપે એક શામર. કેના માટે? ઇબાદત માટે. આપણે ઘર લેતા હોય છે, મોટો ઘર મળે, સારો ઘર મળે, એમાં બધું હોય, હોલ હોય, કિચન હોય, બેડરૂમ હોય, અને મહેમાન નવાજી માટે રૂમ હોય, બધું હોય. આપણે કોઈ વખત વિચાર કરે છે કે એક નાનો રૂમ આપણે એમાં બનાવે ઇબાદત કરવા માટે અલ્લાહની? એ જરૂરી છે, જિંદગીમાં એ જરૂરી છે. જ્યારે તમે ઘર ખરીદો, ઘર બનાવો, જે બી કરો, તો એક નાનો રૂમ બનાવો નમાઝ પડવા માટે. અને રાતમાં 3 વાગે 2 વાગે તમે ઉઠો, એક ફેરે તમે જરાક નમાઝ શબ પડીને જરાક લવ લગાવો, તમને ખબર પડી જશે રૂહ એટલે શું. જો એ વાત તમારી સમજમાં આવે ન ગળે તો હું તમને બીજી રીતથી સમજાવું. જ્યારે આપણે સોએ છે અહીંયા ખાટલા ઉપર હોય છે અને સપના આપણે જોઈએ છે, તો રૂહ આપણી ક્યાં ક્યાં ફરે છે, આપણે ક્યાં ક્યાં જતા હોય છે? માડાગાસ્કર, ફ્રાન્સ, અમેરિકા, કેનાડા, ઈરાન, ઇન્ડિયા, પાકિસ્તાન, આખી દુનિયાની સૈર કરે છે, સપનામાં જોઈએ છે. પછી જ્યારે સવારમાં ઉઠે છે તો જોયું છે, આ તો ખાટલા ઉપર મારું શરીર છે, હું તો અહીંયા છું, લારીનિયનમાં. તો એ કઈ વસ્તુ હતી જે તમને ઈરાન સુધી અને માડાગાસ્કર અને અમેરિકા સુધી લઈને ગઈ હતી? શું હતું? તો તમારું શરીર હતું? ના, એ રૂહ હતી. એ રૂહ હતી જે આખી દુનિયાની સૈર કરે છે. અને શરીર ક્યાં પડ્યો છે? ખાટલા ઉપર છે, અહીંયા લારીનિયનમાં. આવી રીતે આપણે આસાન મિસાલથી સમજી શકીએ, પણ ઇલ્મી મિસાલથી તમે સમજવા માંગો તો અમે બહુ મહેનત છે. સલવાત પડીએ મોહમ્મદ વાલ મોહમ્મદ ઉપર. હવે સવાલ એ છે કે રૂહ અસલ છે કે શરીર અસલ છે? અસલ કઈ છે? આમાં બે વસ્તુ છે ને. અસલ શું છે? આપણી હકીકત શું છે? આ શરીર છે યા રૂહ છે? અઝીઝો, અમે શરીરને અસલ સમજીએ છીએ ને, દુનિયામાં રહીએ છીએ એટલે અમને લજ્જત ખપે, આંખની લજ્જત ખપે, જીભની લજ્જત ખપે, હાથની લજ્જત ખપે, બધું. આપણે શરીરને અસલ સમજે છે, પણ હકીકતમાં અસલ જે છે ને શરીર નથી, રૂહ અસલ છે. રૂહ અસલ છે. રૂહ ને અસલ થવાનો મતલબ શું છે? એટલે બાકી રહેનાર જે છે વસ્તુ જે છે ને એ રૂહ છે. એટલે શરીર ખતમ થઈ જશે. અસલનો મતલબ ક્યારે સુધી બાકી રહેશે? હા, આખીર સુધી એને રહેવાનું છે. એ બાકી રહેશે, એ ખલાસ નહીં થાય. જ્યારે આદમી નો મરણ થાય છે, મૈયત થાય છે, એ અમે દફન કરી દેતા હોય કબ્રમાં, તો કબ્રમાં તમે 2 વર્ષ 4 વર્ષ 5 વર્ષ પછી તમે એને ખોદો તો તમને એનો શરીર નહીં મળે, હટકો બી નહીં મળે, એ માટીમાં મળી જશે. પણ એક વસ્તુ છે જે હજી સુધી બાકી છે અને આલમે બરઝખમાં ફરતી હોય છે અને ઘર સુધી બી આવે છે. એનું નામ છે રૂહ. ઈ હકીકત છે, ઈ અસલ છે, ઈ બાકી રહેનાર છે. તમને એક વાક્ય બયાન કરું કે બાકી રહે છે રૂહ. ઘણો મિસાલ છે, પણ આગા સૈયદ મહેદી મુલ્લા નરાકી બહુ મોટા આયતુલ્લાહ હતા, ઇલમ બહુ હતો એના પાસે. નજફમાં કહે છે કે એક ફેરે કહત પડ્યો નજફમાં કહત પડી ગયો તો હું જે છે ને મારો ગમ અને ગુસ્સાને ખતમ કરવા માટે હું ઘરથી નીકળ્યો અને વાદિઉ સલામ ગયો. જે નજફમાં વાદિઉ સલામ છે ને અહીંયા, તો કે દુઃખ દર્દ તકલીફ ઓછી થાય મારી. કહે છે હું જોઉં છું કે એક જમાત, અમુક જાના એક ગ્રુપ એક જનાઝા લઈને કાંધા ઉપર આવે છે વાદિઉ સલામમાં. પછી હું જોઉં છું, એટલે કહે છે હું સપના નથી જોતો, હકીકતમાં આંખે. પછી જોઉં છું કે આ લોકો એક મોટો બાગીચામાં ગળી જાય છે અને હું બી સાથે. હવે એ વાદિઉ સલામ જે હતી હવે એ બદલાવી ગયું કેમાં? એક બાગીચામાં. અહીંયા જાત જાતનો ઝાડ છે, દરિયા છે, ડુંગર છે, પહાડ છે, બધું. આના અંદર એક વિલા છે, કસર છે, કિલ્લા છે. આ લોકો લઈને જાય છે અને પછી આના અંદર ગળે છે અને હું બી ગળી ગયો એ લોકોના અંદર. એટલે આરિફ હોય ને તો એ એમ હોય, એ હકીકત સપનાની વાત નથી.
પછી કહે છે હું જ્યારે ગયો ને તો જોઉં છું એક જવાન ખૂબસૂરત એક ખુરશી ઉપર બેઠેલા છે, આગળ પાછળ જે છે ને હુર ગિલમાન અને મલક બધાય ખિદમત કરે હોય છે, અને એ મુસ્કુરાય છે અને મને મારા નામથી તેડાવે છે, એ મહેદી મુલ્લાને રાખી અહીંયા આવો. અને એ આવીને એના બાજુમાં બેઠે છે. પછી કહે છે તને તું ઓળખે છે હું કોણ છું? તો મહેદી મુલ્લાને રાખી કહે છે કે ના. તો પોતાનું નામ બાપના નામ સાથે બતાવે છે, હું ફલા ઇબ્ને ફલા છું અને ફલા શહેરનો રહેવાસી છું, અહીંયા મને દફન કરવામાં આવ્યો અને આ જમાત જે મને લઈને આવી તમે જોયા એ મલાઈકા હતા, મારી બાડી ઉપાડીને એ જગ્યાથી અહીંયા લઈને આવ્યા છે. એટલે બાડીનો મતલબ રૂહ હતી, બાડીને શકલ. પછી એ કહે છે જ્યારે એની વાત હું સાંભળ્યો તો હું તો અજબ થઈ ગયો, મારો ગમ ગુસ્સા બધું દૂર થઈ ગયો. પછી કહે છે કે મારો મન થયો કે જરાક હું કસરના અંદરથી, કિલ્લાના અંદરથી, વિલાના અંદરથી બહાર નીકળું, જરાક સૈર કરું. આ બાગ બગીચાની એ નીકળે છે સૈર કરવા માટે, તો જોયે છે કે એનો મામા અને પપ્પાની રૂહ સામે છે અને સલામ કરે છે, અલેકુમ સલામ. સકો મામા પપ્પા એની રૂહ ખૈરિયત પૂછે છે. તો એને વાલિદે મોહતરમ અને માના પાસે રાડું પાડે છે કે કાટ પડી ગયો છે નજફમાં, ખાવા પીવા માટે વસ્તુ નથી, હવે હું અહીંયા આવ્યો તો મારો દુઃખ દર્દ દૂર કરવા માટે. તો એનો વાલિદ જે છે ને લઈને જાય છે પોતાનો કસરમાં, એ બી સારી જગ્યા હતા, અને બેઠે છે આ લોકો વિલામાં. વિલા મારો શબ્દ છે, એટલે સારા જે ઘર હોય, મકાન હોય, આવી જગ્યા. પછી અહીંયા ચાવલ બહુ હતું એના ઘરમાં. એનો બાપ કહે છે, એનો પપ્પા કે આ એટલું બધું ચાવલ છે, તું લઈને જા, દુઃખમાં દર્દમાં છે તો તારા બચ્ચા માટે અહીંયાથી. એ કહે છે કે મારી આવામાં જેટલા રાખી શકો હું રાખો, અને લઈને અહીંયાથી હું આવ્યો. એટલે હકીકતમાં લઈને આવ્યા, ગયા હતા આલમે બરઝખમાં, જ્યારે વાપસ આવે છે તો સાચકમાં બધું આંખથી જોઈને આ આબાના અંદર ચાવલ લઈને આવે છે. ક્યાંથી? આલમે બરઝખથી ચાવલ લઈને આવે છે. પછી બચ્ચાને ખવડાવે છે, પકાવે છે. એ સપના નથી, સાચી વાત કરું છું. પછી કહે છે કે અમે ખાતા હતા, કોઈ વખત ખલાસ થતો નહોતો એ ચાવલ. હવે દરરોજ એના ઘરવાળી પૂછે આ ક્યાંથી તું લઈને આવ્યો છે? આમાં તો બરકત છે, તો કોઈ વખત ખતમ નથી થતો એ ચાવલ. તો મુલ્લાને રાખીને બતાવતા નહોતા, પણ ફોર્સ ઉપર ફોર્સ દરરોજ એને પૂછવામાં આવ્યો. કહે છે કે એક દિવસ આજીઝ આવીને હું કહી દીધું મારી આખી દાસ્તાન, કે જ્યારે ઘર પડ્યું ને તો હું વાદુ સલામ ગયો, જોયો આમ હતો, પછી હું પોતે આ લોકો સાથે ગળી ગયો અને બધું જોયો, પછી મારો પાપા મને દીધા, આખી દાસ્તાન બતાવી. કહે છે એના પછી હું આવીને જોઉં છું તો એક દાણો નથી ચાવલનો, બધું ખલાસ થઈ ગયું. સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. એટલે એ કહી દીધા રાજની વાત, તો એ બધું ખતમ થઈ ગયું. તો અઝીઝો કેવા શું માંગુ છું? કેવાય માંગુ છું કે રૂહ હકીકત છે, અસલ છે, શરીર કઈ નથી, ઈ બાકી રહેવાની છે. હવે કેવી રીતે ઈ રૂહ છે? ઈ આલમે મિસાલમાં હોશે, એટલે જિસ્મે મિસાલી કહેવામાં આવે છે. જિસ્મે મિસાલીનો મતલબ શું છે? હવે એ બહુ ઇલ્મી વાત છે, પણ તમને ખાલી મિસાલથી સમજાવું તો તમે સમજી જાશો. જિસ્મે મિસાલીમાં હો રહેશે ઈ, એટલે બરઝખી શરીરના અંદર તમને તમારી મુલાકાત થશે બધાઈ સાથે. કેવી રીતે? જેમ આપણે તડકામાં હાલે છે તો આપણો જે સાયા હોય ને, પરછાઈ जिसको આપણે બોલે છે સાયો, ઈ કહેવામાં આવે છે. જિસ્મે મિસાલીની મિસાલ ઈ છે, દાખલો ઈ છે. આમાં કઈ જાન હોય છે? આમાં કઈ ગોશ્ત હટકો કઈ હોય છે? આપણો સાયો હોય છે ને, તો ઈ જિસ્મે મિસાલી કહેવાય. રૂહ આવી રીતે તમને અહીંયા મળશે જોવા. ક્યાં? આલમે બરઝખમાં. અને તમે ઓળખશો કે હા એનો તો ચહેરો બી છે, બધું છે, પણ એ રૂહ છે, આના અંદર કઈ ગોશ અટકો કઈ નથી. જેમ સાયા હોય જમીન ઉપર, તડકાના અંદર આપણો પરછાઈ, આવી રીતે હશે. સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. હજી જો ઝડપથી ટાઈમ હટાઈ જાય છે, ઇન્શાઅલ્લાહ હું કાલે પાછો અહીંયા સુધી પૂકીશ. અસ્સલામુ અલૈકા વ અલા અરવાહિલ લતી હલ્લત બિફનાઇક. તો કહેવાનો મતલબ એ છે કે ઈ હકીકત છે, અસલ રૂહ છે, અને આ શરીર અસલ નથી.
એને ખતમ થવાનું છે. એ જો અસલ હોત ના તો હાથ જો કપાવી જાય તો પછી શરીર ખતમ થઈ જાવ जो ये यानी ये खत्म था, इसको हो जाना चाहिए. पैर कट जाए तो इसको खत्म हो जाना चाहिए. लेकिन हम देख रहे हैं एक पैर का भी आदमी है, एक हाथ का भी आदमी है. इसका मतलब है कि शरीर असल नहीं है, असल रूह है. तो अजीजों, रूह के ऊपर पहले हम थोड़ा सा इंट्रोडक्शन कर ले, उसके बाद इंशाअल्लाह हम उसमें जाएंगे. मेरा मौजूद रूह नहीं है और मैं इसके अंदर बहुत जाना भी नहीं चाहता, क्योंकि मुझको ज़ियारत आशूरा के बारे में बयान करना है. लेकिन ये बात आ गई है तो जवानों के लिए थोड़ा सा इंशाअल्लाह कल तक ये मौजूद खत्म करके फिर उसके बाद हम इंशाअल्लाह जो है क्या नाम है दूसरे जो जुमले हैं ज़ियारत आशूरा के उस पर चर्चा करना है. ये तो बहुत वसी मौजू है, तो खत्म होने वाला नहीं है रूह का मौजू. एक सलवात पढ़िए मोहम्मद वाली मोहम्मद. अजीजों, करबला में जो लोग शहीद हुए हैं वो सब जानते थे जिसमें मिसाली क्या है, जिसमें बरज़खी क्या है, जिस्म क्या है, रूह क्या है, किसको बाकी रहना है, किसको फना हो जाना है. उनका जिस्म फना हो गया, उनकी रूह फना नहीं हुई है, उनकी रूह बाकी है. अलबत्ता जो लोग शहीद हो गए थे उनकी मुसीबत ख़त्म हो गई थी करबला में. जो शहीद हो गया, जो कत्ल कर दिया गया, लेकिन जो जिंदा बाकी थे तारीख कहती है कि उनकी मुसीबत ज़्यादा हो गई थी. जनाब ज़ैनब हैं, जनाब सईद सज्जाद हैं, जनाब सकीना है, उम्मे कुलसूम है. ए अजीज़ों, इतनी मुसीबत अहले बैत के ऊपर ढाई गई कि इमाम सज्जाद इसको भुला नहीं पाए पूरी जिंदगी. इमाम सज्जाद भुला नहीं पाए, करबला के मंजर को ना भुला पाए, कूफा और शाम के बाजारों को नहीं भुला पाए, दरबारे यजीद को ना भुला पाए, कैद खाने शाम को नहीं भुला पाए. तारीख कहती है कि जब ये रिहाई पा के मदीना काफिला पहुंचा है तो इमाम सज्जाद जब वजू के लिए पानी तलब करते थे और पानी उनके सामने रखा जाता था तो जैसे ही पानी को देखते थे कभी सकीना की याद आती थी, कभी अली असगर की याद आती थी, कभी कासिम को याद करते थे, कभी अली अकबर को याद करते थे और इमाम हुसैन को याद करके ये कहते थे हाय मेरे बाबा को प्यासा शहीद किया गया. जब खाने के लिए खाना पेश किया जाता था, खाना देखते थे तो चीख मार के रोते थे हाय मेरे बाबा को भूखा शहीद किया गया. अजीजों, तारीख कहती है कि मदीने की गलियों में जो कसाब थे, जो कसाई थे, जो गोश्त बेचते थे, जब इमाम सज्जाद को देखते थे तो जल्दी जल्दी गोश्त के लोथड़ों को कपड़ों से ढाक देते थे कि अभी इमाम सज्जाद देखेंगे तो उनको करबला का मंजर याद आ जाएगा. तारीख कहती है एक मर्तबा सैयद सज्जाद एक गली से गुजर रहे थे, एक कसाब, एक कसाई अपना गोश्त बेच रहा था. वहां एक जानवर का कटा हुआ सर देखा, इमाम सज्जाद की नजर पड़ गई. कहा ए कसाई, ए कसाब, ये बता जब तूने इस जानवर को कत्ल किया था, ज़िबा किया था तो इसको पानी पिलाया था? तो कहता कि मौला आप कैसा सवाल कर रहे हैं, अरे हम मुसलमान हैं, हम पानी पिला के ज़िबा नहीं करेंगे तो कौन पानी पिला के ज़िबा करेगा? ये सुनना था. इमाम सज्जाद ने एक चीख मारी, हाय करबला के मैदान में मेरे बाबा को बगैर पानी के ज़िबा किया गया, प्यासा ज़िबा किया गया. अजीजों, उसके बाद गश खा के जमीन पर गिर गए. मिनहाल का गुजर हुआ, मिनहाल ने देखा इमाम सज्जाद गश खा के जमीन पे पड़े हुए हैं. मौला को संभाला, होश में आए, घर लेके आए. मिनहाल ने कहा मौला आप सब्र कीजिए, इतना न रोया करे, आप सब्र कीजिए. एक मर्तबा इमाम सज्जाद ने कहा मिनहाल तूने कस्साब की दुकान पे जानवर का एक सर कटा हुआ देखा है? अरे मैंने करबला के मैदान में 18 बनी हाशिम के कटे हुए सर देखे, मैं कैसे सब्र करूं? उसके बाद इमाम मिनहाल और समझा रहे इमाम को मौला आप सब्र कीजिए. इमाम सज्जाद ने कहा ए मिनहाल तू इंसाफ नहीं कर रहा है. याकूब का एक बेटा नजरों से ओझल हो गया, उसकी जुदाई में याकूब इतना रोए कि आंख की बीनाई चली गई, बाल सफेद हो गए. अरे मेरे 18 बनी हाशिम करबला के मैदान में शहीद कर दिए गए. ये कहना था. एक मर्तबा मिनहाल ने
कहा मौला शहादत तो आपकी मीरास है, शहादत तो आपका वर्षा है। एक मर्तबा सैयद हसन ने कहा ए मिनहाल तूने इंसाफ नहीं किया, अरे शहादत मेरी मीरास है, लेकिन क्या मेरी माँ बहनों और फूफियों का कूफा और शाम के बाजार में बेमकना चादर फिराना ये भी मेरी मीरास है? क्या ये भी मेरी मीरास है? दरबारे यजीद में बेमकना चादर, कूफा और शाम के बाजारों में बेमकना चादर, ये भी मेरी मीरास है कि मेरी फूफियां, मेरी बहनें, मेरी माएँ फिरे? हाँ अजीजों, एक बात कह के जहमत तमाम। अजीजों, तारीख कहती है इमाम सज्जाद पूरी जिंदगी अपने बाबा को याद करके रोते रहे। एक मर्तबा तारीख लिखती है, एक शख्स इमाम सज्जाद के पास आता है, कहता है कि मौला मेरे घर में मेरी बेटी की शादी है, आपको दावत देने के लिए आया हूँ, आप आइए मेरे घर पे, मेरी तमन्ना ये है कि आप इसमें शिरकत करें। इमाम सज्जाद ने कहा ये शख्स, अरे जब से वाक़या करबला पेश आया है मैं किसी के यहाँ शादी में शिरकत नहीं करता हूँ। ए अजीजों, अजब जुमला था। अब वो शख्स कुछ कह नहीं पाया, शायद इसके क्या कहता। इमाम ने ऐसा जुमला कह दिया, जब से मेरे बाबा को शहीद किया गया, करबला का वाकया पेश आया, मैं किसी के यहाँ शादी में शिरकत नहीं करता। उसके बाद वो शख्स कुछ दिन के बाद और आता है, कहता है मौला मेरी तमन्ना ये है कि आप मेरे घर में आइए, तशरीफ लाइए। अब की बार हमने आपके बाबा की मजलिस रखी है, आप उसमें तशरीफ लाइए। इमाम सज्जाद ने कहा अब आऊंगा, अब आऊंगा। ए अजीजों, इमाम सज्जाद गए, मजलिस शुरू हुई। इमाम सज्जाद को मेन जगह पे बैठाया, सदर मजलिस में बैठाया, मजलिस शुरू हो गई। सब लोग गिरिया कर रहे थे, इमाम हुसैन के गम और मसाइब बयान किए जा रहे थे, सब सर झुका के उसमें मशगूल थे। एक मर्तबा मेजबान ने क्या देखा, इमाम सज्जाद को जहां बैठाया था वहां नजर नहीं आ रहे हैं, चारों तरफ देखा नजर नहीं आए, जहां दरवाजा था अज़ादारों की जूतियां थी वहां पे देखा मेरा मौला बैठा हुआ गिरिया कर रहा है, अज़ादारों की जूतियों को सीधी कर रहा है, आगे कदमों पे सर रख दिया। ए आका, अरे मैंने आपको यहाँ नहीं बैठाया था। इमाम सज्जाद ने कहा ए शख्स, अरे तुझे नहीं पता इस मजलिस में कौन कौन आया है, कहाँ कहाँ बैठा है? अरे मेरी दादी फातिमा ज़हरा यहाँ आके बैठी थी, मैं कैसे अंदर बैठ सकता था? मैं कैसे अंदर बैठ सकता था? वसयअलमुल लज़ीना ज़लमू अय्यमुनक़लिबून यनक़लिबून इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन रम बिक़ज़ाइही व तस्लीमन लिअम्रिही मातम हुसैन।